ભિલોડાથી અલગ કરીને શામળાજીને એક અલગ તાલુકો બનાવવામાં આવે તો સૌથી મોટો ફાયદો શું છે અને સૌથી મોટું નુકસાન શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જે માંગ થઈ રહેલી છે શામળાજીને અલગ તાલુકા બનાવવા માટે, એ માંગ વ્યક્તિગત છે કે સામાજિક છે, એ માંગ કેમ કરવામાં આવી રહેલી છે, એનો શું મકસદ છે, એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે એનો ફાયદા શું છે, એ નુકસાન શું છે, એ અત્યારે જાણવું જરૂરી છે. સૌથી પહેલાં ફાયદાની વાત કરીએ તો 70% વધુ લોકોનું એમ કેવું થાય છે કે શામળાજી અલગ તાલુકો બને તો સૌથી વધુ ફાયદો થઈ શકે છે. એનું કારણ એક છે કે અત્યારે જે શામળાજી વિસ્તારના, જે અંતરિયાળ વિસ્તારના જે લોકો છે, અહીંયાથી ભિલોડા આવવા માટે એને ખૂબ જ ડિસ્ટન્સ તય કરવું પડે છે. 40થી 50 કિલોમીટર જેવા દૂરથી લોકોને અહીંયા આવવું પડતું હોય છે. લોકો એમ કહે છે કે અલગ શામળાજી તાલુકો બની જાય તો ત્યાંનું કામ ત્યાં જ થઈ જાય અને ધક્કા ખાવા ના પડે. શામળાજી આસ્થાનું ધામ છે, ભક્તિનું ધામ છે, પ્રવાસનું કેન્દ્ર છે. તે અલગ પહેચાન પોતાની ધરાવે છે અને અલગ તાલુકો બને તો એમાં અલગ વિકાસ થઈ શકે અને અલગ એને પહેચાન મળી શકે છે. ભિલોડા વિસ્તારની દૃષ્ટિએ મોટો ઇલાકો છે, બરાબર. તો મોટા ઇલાકામાં કોઈક સમસ્યા હોય તો બધું સોલ્યુશન તરત ના થાય, વિકાસ હોય તો બહુ ઝડપથી ના થાય. એટલે અલગથી શામળાજી તાલુકો બને તો એને અલગથી ગ્રાન્ટ મળે અને પ્રોબ્લેમો હોય એના પર ફોકસ થાય, એના પર કામ કરીને એનો વિકાસ પણ થઈ શકે અને સમસ્યા હોય તો એનું આસાનીથી સોલ્યુશન પણ થઈ શકે. એ નવો તાલુકો બને તો નવી જોબ ક્રિએટ થાય, નવા ડિપાર્ટમેન્ટો બને, લોકલ એરિયાના જે લોકો છે એમને મજૂરી કામ પણ મળી શકે. આ તો ફાયદાની વાત કરી. હવે નુકસાન પણ જાણી લઈએ. લોકોનું એમ કેવું થાય છે કે અત્યારે આપણે ભિલોડા એરિયામાં હોય કે વિજયનગર એરિયામાં જે આપણી સૌથી મોટી પ્રોપર્ટી છે એ છે જળ, જંગલ અને જમીન. અને આપણે બધા અહીંયાના એકતા છે, બરાબર. અને અલગ શામળાજી તાલુકો બનશે, ભિલોડા અલગ બનશે, વિજયનગર આ બાજુ છે, તો આ ભાગલા પડશે અને રાજ કરવો એવું થઈ જશે. કારણ કે જે આપણી એકતા છે એને તોડવામાં આવશે, બરાબર. અને એકતા તૂટશે તો પછી ત્યાં જે ઔદ્યોગિકરણ છે, જે સરકાર છે, જે ઉદ્યોગ કરવા માંગે છે, જે ફેક્ટરીઓ નાખવા માંગે છે, એ લોકો આપણા ઉપર રાજ કરવા માટે, અહીંની જમીનોને હડપવા માટે એમને આસાન થઈ જશે. આપણી એકતા તૂટશે, જળ, જંગલ, જમીન ઉપર કબજો થશે, પ્રાકૃતિક વારસો છે એના ઉપર કબજો થશે. આપણે કશું ના કરી શકીએ. મોટા માણસોને નુકસાન ના થાય, પણ જે ગરીબ લોકો છે, જે લારી ચલાવે છે, જે મજૂરી કરીને કામ કરે છે, નાના ગરીબોના ઘર છે, ઝૂંપડાઓમાં રહે છે, એ લોકોને સૌથી મોટું નુકસાન થશે. એટલે સાથે રહીએ, સાથે રહીને વિકાસ કરીએ, એકતા રાખીએ. પરંતુ શામળાજીનો જે વિસ્તાર છે, જે તેના લોકલ પ્રોબ્લેમો છે, જે આવવા જવામાં તકલીફ પડે છે, જે ભિલોડાના જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ ત્યાં થોડીક વપરાય અને ત્યાંના એરિયાનો, લોકલ એરિયાનો વિકાસ કરીએ. ત્યાં ઓફિસ બને, સારી સ્કૂલો બને, સારી હોસ્પિટલો બને તો ત્યાંના લોકોને અહીંયા ધક્કા ખાવા ના પડે અને આપણે સાથે પણ રહી શકીએ. જળ, જંગલ, જમીન ઉપર આપણે કબજો પણ રાખી શકીએ અને શામળાજીના વિસ્તારનો જે પ્રોબ્લેમ છે એ પણ આપણે એ લોકોને પણ એનું નિરાકરણ લાવી શકીએ. એ મારો મત છે. તમારે આ વિશે શું કહેવું છે તમે કમેન્ટ કરીને કહી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.